હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ઈસીએની અંદર ટોપિક છે પાવર ફેક્ટર. જનરલી પાવર ફેક્ટર એટલે શું એ તમને બધાને ખ્યાલ જ છે. પાવર ફેક્ટર એ તમે આગળ પણ ભણી ગયા છો. તો પાવર ફેક્ટરની આપણે ડેફિનેશન જોઈએ તો તમને ખ્યાલ છે કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. બરાબર, એ પાવર ફેક્ટરની વ્યાખ્યા છે. તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ લોડ છે, ફોર એક્ઝામ્પલ આ લોડ, કોઈ પણ લોડ છે એને જ્યારે વોલ્ટેજ આપવામાં આવે છે, બરાબર, ત્યારે એ સાથે કરંટ શું લે છે? સાથે કરંટ પણ લે છે. બરાબર, આ એક લોડ છે એને જ્યારે વોલ્ટેજ આપવામાં આવે છે લોડની એક્રોસ, ત્યારે સાથે શું લે છે? કરંટ પણ લે છે. બરાબર. હવે લોડની કેરેક્ટરિસ્ટિક તમે જોવા જાઓ તો તમને ખ્યાલ છે પાવર ફેક્ટર તમે ભણી ગયા છો તો પણ આજે અહીંયા આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ કે લોડની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે રેઝિસ્ટિવ લોડ, ઇન્ડક્ટિવ લોડ અને કેપેસિટિવ લોડ. બરાબર, 3 ટાઈપના લોડ હોય છે: રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ. બરાબર, 3 પ્રકારના લોડ હોય છે. તો લોડની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે જો તમે જોવા જાઓ તો જે રેઝિસ્ટિવ લોડ છે, બરાબર, ત્યારે કરંટ એ વોલ્ટેજના ફેઝમાં હોય છે. ક્યાં હોય છે? કરંટ એ વોલ્ટેજના ફેઝમાં હોય છે. જ્યારે ઇન્ડક્ટિવ લોડ હોય છે ત્યારે કરંટ વોલ્ટેજ કરતાં ક્યાં હોય છે? પાછળ હોય છે. ક્યાં હોય છે? પાછળ, એટલે કે બિહાઇન્ડ. વોલ્ટેજ કરતાં પાછળ હોય છે. અને જ્યારે કેપેસિટિવ લોડ હોય છે ત્યારે કરંટ વોલ્ટેજ કરતાં આગળ હોય છે. ક્યાં હોય છે? આગળ. બરાબર. અહીંયા તમને ખ્યાલ છે લીડિંગ, લેગિંગ અને યુનિટી. રેઝિસ્ટિવ લોડ માટે યુનિટી હોય છે, ઇન્ડક્ટિવ લોડ માટે લેગિંગ હોય છે, કેપેસિટિવ લોડ માટે લીડિંગ હોય છે. બરાબર. તો અહીંયા હવે આપણે પાવર ફેક્ટર એ સમજીશું. તો કોઈ પણ કરંટ વેક્ટર તમે જ્યારે ડ્રો કરો છો તો એ કરંટ વેક્ટર છે વોલ્ટેજ વેક્ટર કેટલા? આટલા એંગલ થીટા. બરાબર, આટલા એંગલ એ શું હોય છે? પાછળ જ હોય છે. કેટલા એંગલ? તો કે થીટા. હવે અહીંયા જુઓ, હું તમને 2 કરંટના કમ્પોનન્ટ બતાવું છું. આ છે ઓ એ, બરાબર, વોલ્ટેજ. અહીંયા આ ઓ બી, આ થીટા એંગલ, આ કરંટ. હવે અહીંયા જુઓ, વોલ્ટેજ વેક્ટર ઓ એ અને કરંટ વેક્ટર આઈ ઓ બી, બરાબર, એ દર્શાવેલું છે. તો અહીંયા જુઓ, આ જે કરંટ છે, કરંટ વેક્ટર એ વોલ્ટેજ વેક્ટર કરતાં થીટા એટલો એંગલ શું છે? પાછળ આવે છે. બરાબર. તો આ વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટરના જે કોસાઇન એંગલ બને છે, બરાબર, એને શું કહેવાય છે? આ કોસાઇન એંગલ એને પાવર ફેક્ટર કહેવાય છે. શું કહેવાય છે? એને પાવર ફેક્ટર કહેવાય છે. અહીંયા આપણે લખશું આઈ સાઇન થીટા, અહીંયા આઈ કોસ થીટા. બરાબર. તો આ વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટરનો થીટા જેટલો એંગલ બને છે એને શું કહેવાય છે? પાવર ફેક્ટર. શું કહેવાય છે? પાવર ફેક્ટર. PF = cos phi, એટલે કે પાવર ફેક્ટર = cos phi. આ રીતે એને દર્શાવાય છે. હવે તમે કરંટના 2 કમ્પોનન્ટ લઈ શકાય છે. બરાબર. એક કમ્પોનન્ટ છે એ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે. આ વોલ્ટેજ વેક્ટર છે એના શું છે? ફેઝમાં છે. બરાબર. એને શું કહીશું આપણે? I cos phi. શું કહેવાય એને? I cos phi. એક કમ્પોનન્ટ એ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે જે OC વડે દર્શાવ્યો છે. એને શું કહીશું? I cos phi. આ કમ્પોનન્ટ કેવો છે? એક્ટિવ કમ્પોનન્ટ છે. કેવો છે? આને કેવો કમ્પોનન્ટ કહેવાય? તો કે એક્ટિવ કમ્પોનન્ટ. ઇન ફેઝ. ક્યાં છે આ? ઇન ફેઝ. બરાબર, એક્ટિવ કમ્પોનન્ટ છે જે પાવર માટે કેવો છે? જવાબદાર છે.
આ એક્ટિવ કમ્પોનન્ટ હંમેશા યુઝ થતો હોય છે, જે પાવર માટે જવાબદાર છે. જે બીજો કમ્પોનન્ટ છે એ જે વોલ્ટેજ વેક્ટર છે OA, એને કેવો છે? લંબ છે. અહીંયા જો તમને દેખાય છે CB. ઓકે, એ રિએક્ટિવ છે. કેવો છે? રિએક્ટિવ. આ એક્ટિવ કમ્પોનન્ટ છે એ કેવો છે? રિએક્ટિવ કમ્પોનન્ટ છે. બરાબર, એને આપણે દર્શાવીશું I sin phi. ક્લિયર? તો આ બે કરંટના કમ્પોનન્ટ થયા, એક્ટિવ અને રિએક્ટિવ. OA જે પાવર માટે જવાબદાર છે I cos phi, એ એક્ટિવ કમ્પોનન્ટ છે, જેને લંબ છે આ દેખાય છે તમને લંબ, એ કેવો છે? રિએક્ટિવ કમ્પોનન્ટ, જે આપણે કહીશું I sin phi. ઓકે, હવે અહીંયા KVA કમ્પોનન્ટની વાત કરીએ. બરાબર, તો જે રીતે કરંટના કમ્પોનન્ટ લીધા એવી રીતે KVAના પણ બે કમ્પોનન્ટ લઈ શકાય. અહીંયા તમે જુઓ, એ રીતે KVAના પણ બે કમ્પોનન્ટ લઈ શકાય. અહીંયા જુઓ, O આ A, C KVA cos phi, KVA sin phi, KVA R રિએક્ટિવ કમ્પોનન્ટ. અહીંયા KVA, અહીંયા થીટા કિલોવોટ એમ્પિયર, આ કરંટ, આ વોલ્ટેજ. બરાબર, અહીંયા V. હવે KVAના બે કમ્પોનન્ટ. KVA જે છે બરાબર, એ જો વેક્ટર OB થી દેખાય છે, વેક્ટર OB થી દર્શાવેલો છે. જે રેફરન્સ વેક્ટર છે, આ જે રેફરન્સ તમારો OA, એના કરતાં એ શું છે? થીટા એંગલ પાછળ છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. હવે KVAનો એક કમ્પોનન્ટ ઇન ફેઝ છે. આ KVA cos phi જે એનો પહેલો કમ્પોનન્ટ, બરાબર, એ ફેઝમાં છે. તો એ કેવો થયો? અહીંયા પણ આ એક્ટિવ હતો, તો આ પણ કેવો થશે? એક્ટિવ. બરાબર, અને એક લંબ છે. ઓકે, અને એનો વેક્ટર કયો છે? OC છે. કયો છે? OC. એને લખાય KVA cos phi, એ પાવર માટે જવાબદાર છે, એટલે KW પાવર. બરાબર, હવે બીજો કમ્પોનન્ટ છે એ રેફરન્સ કરતાં 90 એંગલ એ છે, અને એ કમ્પોનન્ટ વેક્ટર કયો છે? CB. કયો છે? CB. એ કેવો છે? રિએક્ટિવ. અહીં લંબ છે, આ 90 એંગલ દેખાય છે તમને, 90ના ખૂણો આ બને છે, અહીંયા 90નો ખૂણો આ 90 એંગલે લંબ છે. તો એ કયો છે? KVA sin phi ઇઝ ઇક્વલ ટુ KVA R. ઓકે, તો અહીંયા જુઓ, આ જે તમને KVA sin phi ઇઝ ઇક્વલ ટુ KVA R દેખાય છે, આમ એક્ટિવ પાવર કયો કહેવાય? તો કે P ઇઝ ઇક્વલ ટુ KVA cos phi, એટલે કે KW, અને રિએક્ટિવ પાવર Q ઇઝ ઇક્વલ ટુ KVA sin phi. બરાબર, તો KVA એ શું છે? એપેરન્ટ પાવર છે. આને શું કહેવાય? એપેરન્ટ. એક્ટિવ, રિએક્ટિવ અને એપેરન્ટ પાવર. બરાબર, તો એપેરન્ટ જે પાવર છે એને આપણે શું દર્શાવીશું? S. શું દર્શાવીશું? S. તો પાવર ફેક્ટર બરાબર શું થાય? તો પાવર ફેક્ટર PF ઇઝ ઇક્વલ ટુ P, એટલે કે રિએક્ટિવ પાવર અપોન એપેરન્ટ પાવર. એટલે કે બરાબર, તો રિએક્ટિવ પાવર કયો હતો તમારો? એક્ટિવ પાવર, સોરી, P KVA cos phi, અને એપેરન્ટ પાવર KVA. આ કેન્સલ, તો PF ઇઝ ઇક્વલ ટુ cos phi. તો આપણી ડેફિનેશન અહીંયા પ્રૂવ થઈ કે વોલ્ટેજ અને કરંટના કોસાઇન એંગલને શું કહીશું આપણે? પાવર ફેક્ટર. શું કહીશું? પાવર ફેક્ટર. અહીંયા ધ્યાન આપો, પાવર ફેક્ટર તમને ખ્યાલ જ છે, કોઈ પણ લોડને જ્યારે વોલ્ટેજ આપો ત્યારે એની સાથે શું લે છે? કરંટ લે છે. ત્રણ પ્રકારના લોડ તમને ખબર છે, RLC: રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ. રેઝિસ્ટિવ હોય ત્યારે વોલ્ટેજ અને કરંટ એક જ ફેઝમાં હોય છે, ઇન્ડક્ટિવમાં કરંટ પાછળ હોય છે, કેપેસિટિવમાં આગળ હોય છે. આ
લેગિંગ અને આ લીડિંગ પાવર ફેક્ટર. બરાબર. હવે અહીંયા પાવર ફેક્ટરની વાત કરીએ તો આ રેફરન્સ ઓ એ આપેલો છે વોલ્ટેજ અને ઓબી કરંટ માટે. એનો એક કમ્પોનન્ટ આઈ કોસ ફાઈ, આ આઈ સાઇન ફાઈ. આ જે એંગલ બનાવે છે શું કહેવાય છે? થીટા જેટલો પીએફ, એને પાવર ફેક્ટર. આ એક્ટિવ કમ્પોનન્ટ છે, આ ઇન ફેઝ, આ રિએક્ટિવ આઈ સાઇન ફાઈ. હવે કેવીએ કમ્પોનન્ટ જે છે એના પણ બે પાર્ટ પડે છે. આ ઇન ફેઝ તો કેવીએ કોસ ફાઈ, બરાબર, તો એક્ટિવ કમ્પોનન્ટ, અને જે કેવીએ આ એને લંબ 90 એંગલ કેવીએ સાઇન ફાઈ એટલે કેવીએ આર એ રિએક્ટિવ કમ્પોનન્ટ. હવે જે આમાં જો એક્ટિવ રિએક્ટિવ પાવર, બરાબર, અને આ એપેરન્ટ પાવર. ઓકે, તો પી કેવીએ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ, પાવર લીધે ડબલ્યુ લખી શકાય. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ મતલબ રિએક્ટિવ કમ્પોનન્ટ કેવીએ સાઇન ફાઈ. તો પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ પાવર અપોન એપેરન્ટ પાવર. તો એક્ટિવ પાવર કયો છે? કેવીએ કોસ ફાઈ, અને એપેરન્ટ પાવર આ કેવીએ. રિએક્ટિવ પાવર આપણે કેલ્ક્યુલેશનમાં લેતા નથી, બરાબર. તો કેવીએ કોસ ફાઈ અપોન કેવીએ, તો આ કેવીએ કેવી કેન્સલ. તો અહીંયા આપણે પ્રૂવ થાય છે પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોસ ફાઈ, એટલે કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ.